ઉનાના અહેમદપુરા માંડવી ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે। ગુજરાતના પ્રવાસન વિભાગ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ફેસ્ટિવલના પ્રારંભે ગરબાના તાલે લોકો ઝૂલ્યા હતા તો વિવિધ સ્ટોલે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। તાલાળા ગીરના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા હવામાં ફુગ્ગા તરતા મૂકીને બીચ ફેસ્ટિવલની શાનદાર શરૂઆત કરાવી હતી। સંગીત સંધ્યામાં ધારાસભ્ય અને કલેક્ટર સહિત અનેક અધિકારીઓ છે મંચ પરથી લોકો સાથે ગરબા રમ્યા હતા। આ ફેસ્ટિવલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, વિવિધ થીમ પેવેલિયન અને ખાણીપીણીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગીર સોમનાથની અંદર અહેમદપુર માંડવી બીચ જેના ઉપર જિલ્લા વહીવટી તંત્ર છે એમણે અહીંયા આવ્યા પછી જોયું તો આ બીચ છે એનો વિકાસ થઈ શકે એમ છે અને સુંદર મજાનો વિકાસ દીવના બીચ કરતાં પણ સરસ મજાનો આ બીચ છે। શાંત દરિયા કિનારો છે, લાંબુ 3.5-4 કિલોમીટરનું જે રેતાળ ગ્રાઉન્ડ છે જેના ઉપર અલગ અલગ પ્રકારની રાઇડ્સ, ફૂડ સ્ટોલ અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિઓ વગેરે થઈ શકે। આ હેતુથી 3 દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું। અહીંયા જે આપ જોઈ રહ્યા છો એ અમે લોકોએ બહુ જ ટૂંક સમયમાં પાર પાડ્યું, પણ વહીવટી તંત્રનું ખૂબ જ સહયોગ, સપોર્ટ અને ખાસ એમનો ઉદ્દેશ એવો જ કે આટલો સુંદર બીચ છે અને ગુજરાત પ્રવાસન નિગમ જે છે આવી રીતના જે ડેસ્ટિનેશન જે બહુ જ અનટચ છે, જે બહુ લોકો જાણતા નથી એવા ડેસ્ટિનેશન લોકો સુધી પહોંચે, ગુજરાતીઓ સુધી પહોંચે અને ભારતમાંથી આવતા પ્રવાસીઓ સુધી પહોંચે એવો પ્રયાસ છે। એટલે બહુ જ સફળતમ પ્રયાસ આ છે। અમે લોકોએ જોયું એટલા જ સપોર્ટ સાથે 2 દિવસમાં આખી તૈયારી બધી કરી છે અને એટલો સપોર્ટ અમને બધાનો મળ્યો છે। તો આજના દિવસે કેટલી પબ્લિક હતી? આમ તો આપ જોઈ શકો છો મીડિયામાં પણ કે ઘણા બધા લોકો અને બહારથી અમુક ફોરેનર્સને પણ આપણે આ બીચ ઉપર ફરતા જોયા, તો એક સફળતા તરફ આપણે જઈ રહ્યા છે। ગુજરાત ટુરિઝમ સફળતા તરફ જઈ રહ્યું કહેવાય। અને બીચ ફેસ્ટિવલનું આ પહેલી વાર ગુજરાતની અંદર આપણા કલેક્ટર સાહેબે ખૂબ સરસ આયોજન કરેલું છે અને અહેમદપુર માંડવી બીચ ઉના દેલવાડાથી આગળ આ પ્લેસ આવેલું છે અને ખૂબ સરસ આયોજન કરેલું છે। કોઈ પણ વ્યક્તિ બહારથી આવતું હોય તો એમને તકલીફ પડે એવી વ્યવસ્થા નથી। ફૂડ સ્ટોલ છે, શોપિંગ માટે સ્ટોલ છે, તેમજ અહીંયા તમામ કોઈ પણ આવે એને કોઈ એવો અનુભવ ન થાય ફેમિલી સાથે કે આપણે અસુરક્ષિત છીએ। સુરક્ષાને નાતે પણ ખૂબ સરસ આયોજન છે અને ફરવાના નાતે પણ બહુ સરસ આયોજન કરેલું છે। આપણો જે અહેમદપુર માંડવી બીચ છે એ ખૂબ રમણીય બીચ છે અને અહીંયા શિયાળામાં તમને ડોલ્ફિન પણ સવારે જોવા મળે, સૂર્યોદય પણ જોવા મળે દરિયામાંથી। એ બહુ એક યુનિક વસ્તુ હોય છે। પ્લસ અહીંયા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થઈ શકે એવું છે। ભવિષ્યમાં અહીંયા ટેન્ટ સિટીનું પણ આયોજન થઈ શકે એવું છે। તો આ બધી બાબતોથી લોકો માહિતગાર થાય અને વધુમાં વધુ આ જગ્યાનો પ્રચાર થાય એવા હેતુથી ગુજરાત સરકાર, પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આપણા 3 દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે।